તો એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે એક આંશિક રાહત મળી છે। એલપીજી સિલિન્ડરની સપ્લાય સામાન્ય થઈ ગયાનો સરકારે દાવો કર્યો છે। એલપીજી સિલિન્ડરનું બુકિંગ ઘટીને દૈનિક 55 લાખ પર પહોંચ્યું હતું। રસોઈ માટે એલપીજી સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે સરકારે તૈયારીઓ કરી હતી। પેટ્રોલિયમ અને નેશનલ ગેસ મંત્રાલયે આ દાવો કર્યો છે। તો સરકારે દાવો કર્યો છે કે એલપીજીની સપ્લાય સામાન્ય સ્થિતિમાં આવી રહી છે અને ગેસ પૂરો થઈ જાય તેવી કોઈ સ્થિતિ હાલમાં નથી। ઘરેલું ઉત્પાદન વધારવામાં આવ્યું છે। ગત સપ્તાહે 11,300 ટન કમર્શિયલ એલપીજીની સપ્લાય કરવામાં આવી હતી। 13,700 નવા પીએનજી કનેક્શન આપી દેવાયા છે। આ ઉપરાંત 7,500 ગ્રાહકો એલપીજીમાંથી પીએનજીમાં શિફ્ટ પણ થઈ ગયા છે। ગભરાટમાં થતું ગેસ સિલિન્ડરનું બુકિંગ હાલમાં ઘટી ગયું છે। ગેસ સિલિન્ડરનું બુકિંગ દૈનિક 55 લાખ પર પહોંચ્યું હતું।